હેલો ગાઈસ, આજના સૌને હર 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 મહાદેવ મહાદેવ. અને જો કલ્પેશ બાપુ શું કરે છે? મોબાઈલમાં મસ્ત નવું 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 જમવાનું જોયા કરે. અને અત્યારે શું જોવો છો તમે બનાવે છે? શું જોવો છો? હે પાવભાજી, ગ્રીન પાવભાજી. મોઢા ઉપરથી ખબર પડે છે કે ભાઈ ખોટું બોલે છે. કંઈક બીજું જોવે છે જે વસ્તુ આપણા ઘરે બનાવવાની પોસિબલ છે નહીં. અને રોજ નવું નવું જોયા કરે. અને ખબર નહીં, લીલું લસણ, પછી લીલી હળદરનું શાક બનાવવાની ફરમાઈશ આવી છે, જે હું લઈ આવી છું. ગ્રીન હેલ્ધી. તો આપણે કાલે ટ્રાય કરશું, આજે નહીં, કારણ કે આજે જો ટાઈમ થઈ ગયો છે, 11:15 વાગી ગયા છે. અને જો હવે કઈ રેસીપી જોવો છો? બસ નવી રેસીપી જોયા કરે અને મોકલા કરે. અને હું ખાવા તો નથી મળતો, પણ રેસીપી તો જોઈ શકીને પેટ તો ભરીએ. હે શું કીધું? અમને ખાવા તો મળતું નથી. પાણી કેમ આવે છે? રેસીપી જોઈને મોઢામાં પાણી આવે એ પી લેવાનું એટલે રેસીપીનો ટેસ્ટ આવી જાય હે ને ગાઈસ? રાઈટ ને? તો એ મને નવું બધું બનાવે, એ રીલ્સ મોકલા કરે, વિડીયોઝ મોકલા કરે. પછી એમ કે નિરાલી આ બનાવો ને, મેં તને મોકલું એ બનાવો ને. પણ નિરાલી કંઈ બનાવવાની છે નહીં, એને ખબર છે. જો સીટી થાય છે. અને મારા ઘરે બને છે, કયું શાક બને છે? કળથીનું શાક. ધીસ ઇઝ કળથી. આ છે કળથીનું શાક. કોને ખાધું છે કમેન્ટ કરીને કહેજો. ઘણા ઓછા લોકો ખાય, બહુ બધા નથી ખાતા. અને અમારા ઘરે પસંદ છે તો અમે ખાઈએ છીએ. અને બનાવવાનું સૌથી મસ્ત કામ છે, ખાલી એને બોઇલ જ કરવાની, બાફવાની જ તે. અને લસણવાળું મરચું મસ્ત ખાંડી નાખવાનું, ફૂલ લસણ નાખીને. અને સિંગ તેલ એની સાથે લઈ લેવાનું, અને નમક લઈ લેવાનું. અને પછી ચોળીને ખાવાનું. ભાઈ બહુ મજા આવે ભાખરીની સાથે. મસ્ત ઘીવાળી ભાખરીની સાથે બહુ મજા આવે. અમારા ઘરે બધાને પસંદ છે એટલે અમે બનાવીએ છીએ. પ્રિયાસને બી મજા આવે. લસણવાળું મરચું આવે એટલે મજા આવે, એમાં કોઈ ઘટે જ નહીં વાત. ચટણી આવી જાય એટલે. તો અમારા ઘરે બધા એને પસંદ છે તો અમે બનાવીએ છીએ ગાઈસ. ઘણા ઘરે નથી બનતા, ઘણાના ઘરે અડદની દાળ આવી રીતે બનતી હોય છે કે ખાલી બોઇલ કરી નાખે, ઉપરથી પછી બધો મસાલો કરી નાખે અને ખાય. અમે અડદની દાળ પ્રોપર જ બનાવીએ છીએ, વઘાર કરીને બધું એ રીતના. પણ અમારા ઘરે આ કળથી એક એવી રીતે બને છે, જે બનાવીએ છીએ. અને જે બહુ મસ્ત કામ છે, ઇઝી. રસોઈ બનાવવામાં પણ મજા આવી જાય ગાઈસ, ફટાફટ બની જાય, કાંઈ ટેન્શન નહીં. કળથી વાફવા મૂકી, ભાખરીનો લોટ બાંધ્યો છે, મેં લોટ બાંધી લીધો છે. હવે ભાખરી બનાવવાની બાકી છે. હમણાં બસ ભાખરી બનાવી નાખીશ. અને લસણ બી ફોલી નાખ્યું છે, તો મરચું ખાંડવાનું બાકી છે ગાઈસ. મરચું ખાંડી લઈશ. જો શાકભાજી લઈને આવી છું હું. કાંદા, ટમેટા, બટેટા બધું શાકભાજી લઈને આવી છું. પેલા હજી અહીંયા પડ્યા છે, બધા સમેટવાના બાકી છે. પ્રિયાસનું બેગ પણ બધું છે. 11 વાગી ગયા છે. આજે કંઈક વધારે જ લેટ થઈ ગયું છે અમારે. પછી અત્યારે લેટ થઈ જાય, સવારે ઉઠાતું નથી, એવું બધું ચાલ્યા કરે. અને બાપુ જો કીર્તિ પટેલને જોવે છે. કીર્તિ પટેલ કયા કુંડમાં નાવા ગઈ છે? મૂંગી કુંડમાં જે બધા સંત લોકો, સાધુ લોકો ત્યાં નાવા જાય મહાશિવરાત્રિના સ્નાન કરવા, ત્યારે ત્યાં કીર્તિ પટેલ ગઈ છે, જે બહુ ગલત વસ્તુ છે. બધા સાધુ લોકોને નથી સારું લાગ્યું તો એનો વિરોધ કરે છે. એ વિડીયો અત્યારે આજમાં બહુ જ સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ પર બહુ જ આવી રહ્યો છે. મેં ઘણો બધો જોયો એનો. અને એ વસ્તુ એકચ્યુઅલી ગલત છે. જ્યાં સાધુ સંતો સ્નાન કરવા જાય છે, ત્યાં એને જવાની કોઈ જરૂરત જ નથી. તો એ ગલત વસ્તુ છે. તો એનો ખબર નહીં શું હવે નિર્ણય આવશે, સરકાર શું લેશે, શું છે. કમ્પ્લેન્ટ તો કરી છે, સાધુ લોકોએ વિરોધ તો કર્યો છે. અને હમણાં મેં થોડી વાર પહેલાં રીલ જોઈ, એમાં એમ પણ કહેતા હતા કે એના વિશે બેઠક કરશે બધા સાધુ સંતો જૂનાગઢમાં. તો જોઈએ એનું શું આવે છે નિર્ણય. તો જો કે એ વસ્તુ ગલત છે, એ તો ગલત જ છે ગાઈસ. તો ચલો, આજના વાગી ગયા છે 11:45 થઈ ગઈ છે. તો રસોઈ બનાવીએ, જમીએ, ફ્રી હશું તો ટાઈમ થઈ જશે. મોડું 12:30 તો થઈ જ જશે. એટલે જમવાનું સાઈડમાં પડ્યું મૂક્યું અને વિડીયો બનાવી નાખું. આજમાં જો કે કાંઈ હતું નહીં, ફ્રી જ હતી. પણ આટલા દિવસનો થાક હતો ને એ 2 દિવસમાં હજી ટાઈમપાસમાં ધીમે ધીમે નીકળે છે ગાઈસ. અને આજે શું બનાવવાનું હતું? દાળ ભાત. અને દાળ ભાત કેન્સલ થઈને કળથી બની ગઈ ગાઈસ. દાળ ભાત લવરને દાળ ભાત ખાવા ન મળ્યા.
અને આવતીકાલે ડિનરમાં હળદરનું શાક બનાવવાની ઈચ્છા છે. તો હળદરના શાકને અરે દાળ ભાત કંઈ ભળે નહીં, તો કાલે પણ શાક અને ભાખરી યા તો જો બાજરાનો રોટલો બી બનાવું તો બનાવું. મૂડ પર આધાર છે ભાઈ, મજા આવે તો બનાવી નાખવાનો, નહીં તો ચાન ભાખરી ખવડાવી દેવાની. કેવી મજા આવે કાલે ચાન ભાખરી ખાવાની? કેવી મજા એક આવે? નંબર. મોઢા ઉપર જોઈ શકો છો એનું દુઃખ દર્દ ચાન ભાખરીનો. પણ ચાની ભાખરીની યાર જે ચટણી બનાવો એની યાર કેટલી મજા આવે. હવે સાચું બોલો, 2 નંબર. 2 નંબર. 1 નંબર પછી 2 નંબર. એટલે બાદ પછી ચટણીનો બનાવો. ચટણી બનાવો ને એટલે બે બાપ દીકરો નકરા બાદ જ કરતા હોય, ઝઘડા જ ચાલતો હોય બેના. એટલે મને ચટણી બનાવવાનો બહુ ગુસ્સો આવે. તો ચટણી બનાવીશ પછી કોને છૂટા પાડીશ, કોને કેવું કોને ન કેવું એવું મારી હાલત થઈ જશે. સુડી વચ્ચે સોપારી સેન્ડવિચ બની જાઉં છું. ના બાપને કાંઈ કહેવાય ના બેટાને કાંઈ કહેવાય, એવી હાલત થાય છે ગાઈસ મારી ચટણી બનાવો ત્યારે. તો ચલો ગાઈસ, મારી ચટણી થઈ જશે. ચટણીમાં આવજો. આજનું દિવસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કંઈ લાંબુ છેડું ખેંચવું નથી મારે. અને આવજો, બાય. આજના સૌને હર હર મહાદેવ. ધ્યાન રાખજો, સારા સારા સપના જોજો અને હંમેશા આગળ વધજો. અને મારા પર તમારા આશીર્વાદ હંમેશા વરસાવતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ. તો ચલો આવજો, બાય.